વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. સામાજિક વિજ્ઞાનમાં તમારી નવી ચોપડી આવી ગઈ છે. આપણે તેનો જો આ તમારી નવી ચોપડીનું મુખપૃષ્ઠ છે, આ તમારી નવી બુક છે. ઓકે, તો આપણે લાસ્ટ વિડીયોમાં તમારો પહેલો પાઠ અડધો ચલાવેલો હતો બક્સરના યુદ્ધ સુધી. હવે આજે આપણે આગળ જોઈશું. તમારા પેજ નંબર અને 3 ઉપર લાસ્ટ પેરેગ્રાફ, એમાં છે મૈસૂર વિગ્રહ. બરાબર. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત. વિજયનગર સામ્રાજ્ય આપણે પેલા જૂની ચોપડીમાં હતું, યાદ છે? વિજયનગર સામ્રાજ્ય કોણે? હરિહરરાય અને બુક્કારાયે તેની સ્થાપના કરેલી, એ બધું. તો એ વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. કોના નેતૃત્વમાં? હૈદર અલીના નેતૃત્વમાં. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી. શેની તાલીમ આપી? લશ્કરના સૈનિકોની. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ, અંગ્રેજોની પદ્ધતિએ એમને તાલીમ આપી અને શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. અંગ્રેજોને પછી હૈદર અલીથી ડર લાગવા લાગ્યો. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. એટલે કે મૈસૂર સાથે અંગ્રેજોએ 4 વાર લડાઈ કરી. જો નીચે તમને વર્ષ આપેલા છે. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. જુઓ, પહેલાં 2 હૈદર અલી અને બીજા 2 ટીપુ સુલતાન, જેમના પુત્ર હતા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે સંધિ થઈ, એટલે બંને પક્ષોએ સંધિ કરી લીધી. જેવી રીતે ટાઈ, સંધિ થઈ એટલે કે ટાઈ થઈ ગઈ એમ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. 4 ટોટલ થયેલા, એમાં પહેલું બી અનિર્ણિત ટાઈ થઈ, બીજામાં બી અનિર્ણિત ટાઈ થઈ ગઈ અને ત્રીજામાં ટીપુ સુલતાન હારી ગયા. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીર ગતિ પામ્યો, એટલે કે શહીદ થઈ ગયા અને અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. એટલે કે ટીપુ સુલતાન શહીદ થઈ ગયા. અંગ્રેજોએ મૈસૂર રાજ્યના અગાઉના વાડિયા રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. સહાયકારી યોજના આપણે પેલી ચોપડીમાં ભણી આવ્યા છે તે. હવે આપણે જોઈશું મરાઠા યુદ્ધ. મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ બની. 18મી સદીમાં જે મરાઠા લોકો હતા એ લોકો ખૂબ શક્તિશાળી હતા, તો તેની તાકાત તોડવા માટે અંગ્રેજો એમની પાછળ લાગી ગયા. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. ત્રીજા યુદ્ધમાં. અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. એટલે દિલ્હીની ગાદી એમને મળી નહીં. મરાઠાઓએ જુઓ, એટલે આ જે પાણીપતનું યુદ્ધ એ મરાઠા અને મુઘલો વચ્ચે થયું હતું, જેમાં મરાઠાઓ હારી ગયા અને મુઘલો જીતી ગયા. એટલે દિલ્હીની ગાદી મુઘલો પાસે આવી ગઈ. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. તેમણે ટોટલ મરાઠા રાજ્યને કેટલાક અમુક વિભાગોમાં વહેંચી દીધા, ભાગ પાડી દીધા. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેલા પેશવા બાજીરાવ ને એ બધા આવે છે ને, તે બી બધા મરાઠા હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્ય મંડળના સભ્યો હતા. કોન્ફેડરેસી, બરાબર. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. પેશવા જે લોકો હતા મરાઠાઓમાં, પેશવા સર્વોત્તમ મનાય, તો તે લોકો જ બધું સંભાળતા. મરાઠા અને અંગ્રેજો વચ્ચે પણ કેટલાક યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ 1775થી 1782માં સાલબાઈની સંધિ થઈ. ખાસ યાદ રાખજો. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હારજીત ન થઈ, એટલે કે ત્યારે પણ મરાઠા અને અંગ્રેજો વચ્ચે પણ શું થયું? ટાઈ થઈ ગઈ. દ્વિતીય અંગ્રેજી મરાઠા યુદ્ધ થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રોમાં અંગ્રેજોના કબજા જમાવ્યા. એટલે કે બીજા યુદ્ધમાં અમુક વસ્તુ બંને વચ્ચે સેમ થયું. અમુક રાજ્યો અંગ્રેજો જીતી ગયા. પછી ત્રીજા મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. એટલે કે મરાઠાઓ હારી ગયા અને અંગ્રેજો જીતી ગયા. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી
દીધો, એટલે પેશવાને ત્યાં મોકલી આપ્યો અને અંગ્રેજોએ તેનું રાજ્ય લઈ લીધું. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ગઈ. મરાઠા યુદ્ધમાં પણ મરાઠા હારી ગયા, અંગ્રેજો જીતી ગયા, એટલે સંપૂર્ણ ભારતમાં અંગ્રેજ શાસન સ્થપાઈ ગયું. હવે આપણે જોઈશું કે અંગ્રેજ શાસન હતું તે વહીવટ કઈ રીતે કરતો હતો, એ લોકો કઈ રીતે બધા કાર્યો કરતા. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી. ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. ભારતનું વહીવટી તંત્ર અલગ હતું અને અંગ્રેજોનું અલગ હતું. અંગ્રેજોએ તેમાં ઘણા પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એ લોકો અંગ્રેજો માલદાર બનવા માંગતા હતા આપણા પૈસે, એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. એટલે કે એ લોકો ભલે ભારતમાં રાજ કરતા, પરંતુ એ બધો જ ફાયદો, કોઈ બી ફાયદો ભારતની પ્રજાના વિચારતા નહીં, બધું અંગ્રેજોના ફાયદા માટે જ વિચારતા. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. પહેલું છે આપણે સરકારનું માળખું જોઈએ તો ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું. અલગ અલગ ઘણી બધી ધારાઓ મૂકી. નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. ખાસ યાદ રાખજો, અંડરલાઇન કરતા જજો. નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. નિયામક ધારા દ્વારા ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો. અંગ્રેજો પ્રમાણે આ બધું જે સરકારનું માળખું હતું તે અંગ્રેજો પ્રમાણે જ છે. અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. જે વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડા હતો તેને મદદ કરવા માટે 3 અલગ સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. જુઓ, આખું ભારતને જે હતું તે બધું જ વેપારીમાં બધાનો પોતપોતાનો એકાધિકાર હતો, પરંતુ અંગ્રેજોને બી કેવું કર્યું કે અલગ અલગ અંગ્રેજો પાસે બધી કંપનીઓ હતી, તે બધી કંપનીઓ એક જ અંગ્રેજ પાસે રહી એ રીતે નિયંત્રણ નાખ્યું. સનદી ધારા એ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી. એટલે કે ભારતમાં અંગ્રેજોની જેટલી બી કંપનીઓ હોય બધાની ઉપર ફક્ત એક જ વ્યક્તિ એનો હેડ ગણાય, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. એટલે કે ભારત અંગ્રેજ થઈને ભારતના કાયદા પણ ઘડી શકે. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો, એટલે એક જ વ્યક્તિ કાયદો બનાવો. સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. અંડરલાઇન કરજો, સનદી સેવાઓ કોણે શરૂ કરી? ગવર્નર જનરલ કોર્નવોલિસ. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. જુઓ, કંપનીના કર્મચારીઓ જે અલગથી વેપાર કરતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દીધો અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ પણ તેમણે નિયંત્રણો એટલે કે કાયદાઓ મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને પણ જુદા કર્યા, અલગ જ બંને. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. કલેક્ટરને પણ બધી સેવાઓ સોંપવામાં આવી. સામેના પેજ પર આવી જાઓ, પેજ નંબર 5. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. જુઓ, ભારતની સેવામાં જે લોકો બ્રિટનથી આવે છે તે લોકો માટે તાલીમ આપવા માટે કે ભારતમાં કઈ રીતે તમને સેવા આપવાની તે માટેની તાલીમ સંસ્થા પણ શરૂ કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. કોલકાતામાં ખાસ યાદ રાખજો, ફોર્ટ વિલિયમ કોલેજ અંડરલાઇન કરી લેજો. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા જ થતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરવા હિમાયત કરી. જો આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હમણાં બધી આવે છે, આપણને કોઈ પણ જગ્યાએ જોબ જોઈએ, આપણે એક્ઝામ આપવાની તેમાં પાસ થઈએ, ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો તેમાં આપણે પાસે આ બધાની શરૂઆત અંગ્રેજોએ કરી. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા, જે હાલમાં પણ ચાલુ જ છે. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી
આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે IAS GPSC UPSC IAS એ બધાની જે પરીક્ષાઓ આપે છે ને તે પરીક્ષાઓ. અંગ્રેજો ઈસવીસન 1850 સુધી વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી. ક્યાં સુધી? 1850 સુધી. જેટલા બી બધા ઉચ્ચ હોદ્દા હોય ત્યાં બધે એ લોકો કોની નિમણૂક કરતા? અંગ્રેજોની જ. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક, સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવતા. એટલે ઊંચા હોદ્દા પર તેઓ અંગ્રેજોને જ રાખતા અને નીચા હોદ્દાઓ પર ક્લાર્ક અને સૈનિક જેવા નીચા હોદ્દાઓ પર ભારતીયોને મૂકતા. હવે આપણે જોઈશું અંગ્રેજોનું લશ્કર કયા પ્રકારનું હતું. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. બ્રિટિશ શાસન તેમનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનો અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતું. એટલે તેઓ શું ઈચ્છતા હતા કે ભારત પણ આખું ઇંગ્લેન્ડ જ બની જાય. તેમાં તે સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. એટલે અંગ્રેજોની સેના પણ આપણા ભારતના લોકો જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બનતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. એટલે કે બધા ઉચ્ચ હોદ્દા પર અંગ્રેજો જ રહેતા. જ્યારે ભારતીયો જે લશ્કરમાં હોય તે ફક્ત સુબેદારથી એનાથી ઊંચા હોદ્દા પર રહેતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો, મહિનાના અંતે પગાર મળતો. હવે આપણે જોઈશું પોલીસો કઈ ટાઈપના હતા. લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર પણ હતું. તમે ઘણી બધી મૂવીઝમાં પોલીસ અંગ્રેજો જોયા હશે. રેડ કલરનું પહેરતા, મોટો એકદમ ઊંચો ટોપો, એ ટાઈપનું. જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. આ ખાસ યાદ રાખજો. પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી? ગવર્નર જનરલ કોર્નવોલિસ. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. આધુનિક પોલીસ ખાતાની જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક DSPની નિમણૂક કરી છે. હાલમાં પણ આપણે ત્યાં આ સિસ્ટમ ચાલે છે. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર પણ માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહી એટલે કે કોન્સ્ટેબલ જ બનતા. ઉચ્ચ DSP IPS ને બધી જગ્યા પર કોણ રહેતું? અંગ્રેજો. ખાલી કોન્સ્ટેબલમાં ભારતીયોને તે લોકો લેતા હતા. હવે આપણે જોઈશું ન્યાયતંત્ર કેવા પ્રકારનું હતું અંગ્રેજોનું. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી. ખાસ યાદ રાખજો, ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? વોરન હેસ્ટિંગ્સ. અંડરલાઇન કરજો. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપના ઈસવીસન 1773માં થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. આ જ સિસ્ટમ હમણાં પણ આપણા ભારતમાં ચાલે છે. કોર્નવોલિસે ઈસવીસન 1793માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં પણ જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની પણ સ્થાપના કરી. એટલે કે બધા જ રાજ્યમાં એક દીવાની અદાલત અને એક ફોજદારી અદાલત. એટલે કે એમાં કેવું હોય, એક સાઈડ બધા ફેમિલી પ્રોબ્લેમવાળી કોર્ટ હોય અને બીજી સાઈડ પેલું મારધાડ ખૂનવાળી બધી કોર્ટ. આવી રીતે 2 ભાગ પડતા. જિલ્લાની અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો પણ સ્થપાઈ. ન્યાયાધીશોને મુન્સફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા. અંડરલાઇન કરજો ખાસ કે ન્યાયાધીશોને મુન્સફ અને અમીન આ 2 તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોને નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. આમાં પણ ઉચ્ચ હોદ્દા પર તો અંગ્રેજો જ રહેતા. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. એટલે અંગ્રેજ હોય કે ભારતીય, બધા માટે સેમ રૂલ્સ. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. ધર્મ પણ ચાલે નહીં અને અંગ્રેજ અને ભારતીય પણ ચાલે નહીં, બધા માટે સમાન. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. આ પણ ખાસ અંડરલાઇન કરજો. ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કોણે કરી? તો વિલિયમ બેન્ટિકે. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે જ અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. આની નીચે પણ અંડરલાઇન કરજો કે આધુનિક કાયદાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો ઈસવીસન 1833માં. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. બધા માટે સમાન. હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ હોય કે કોઈ પણ હોય.
જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ હતો નહીં. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી રાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. અંગ્રેજોને ફક્ત એક જ ઉદ્દેશ હતો કે એમને ભારત પણ ઇંગ્લેન્ડમાં જોઈતું હતું. એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં, કારણ કે એમાં અંગ્રેજોના હિમાયતી કાયદાઓ વધારે હતા. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધના કાયદાઓ દ્વારા વ્યવહાર પણ કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનની ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. અંગ્રેજોએ બધા જે કાયદા હતા તે બ્રિટિશરોને લગતા કાયદાની નિમણૂક કરેલી હતી. એટલે ત્યારથી જ લોકોને ન્યાયતંત્રમાં, ન્યાય પદ્ધતિમાં ભરોસો નથી, જે હાલમાં પણ ચાલે છે. કોઈને પણ ન્યાય પર ભરોસો રહ્યો નથી, આપણા ન્યાયતંત્ર પર. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ શું લખ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદા એ બંને અસ્વીકાર્ય છે. આ અંડરલાઇન કરજો કે ગાંધીજીએ ન્યાયતંત્ર વિશે શું કહ્યું હતું. તો ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને જ અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. એટલે બ્રિટિશરો પોતાનો સ્વાર્થ જ જોઈ છે, ભારતના લોકોની કોઈ પણ સુખાકારી જોતું નથી. જો નીચે નોંધ છે કે આ એકમમાં જે સાલવારીઓ આપેલી છે તે ફક્ત સમજ માટે છે, એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી. જેટલી બી બધી સાલો આપેલી છે કોઈ પણ સાલ તમારે યાદ રાખવાની જરૂર નથી. મિત્રો, આનો સ્વાધ્યાય છે ને એ તમારે કરવાનો નથી. ઓકે, તમને એટલી રાહત છે. આનો સ્વાધ્યાય તમારે કરવાનો નથી, એટલે તમે શાંતિથી કરજો. જો એકલા વિકલ્પના જવાબ હું તમને ટીક કરાવી દઉં છું કે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી, તો સી, ગોવા. ગોલકોંડાના શાસન પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી, તો બી, ડચ. ભારતના ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી આપણે હમણાં જોયું, વોરન હેસ્ટિંગ્સ. એટલે કે ડી, એટલે કે સી, બી અને ડી આનો જવાબ આવશે. આનો સ્વાધ્યાય તમારે લખવાનો નથી. ઓકે મિત્રો, હવે આપણે આગળનો પાર્ટ છે તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ સો મચ.